આજે આપણે બનાવવાના છીએ સુરતના ફેમસ એવા રીમઝીમ પરોઠા, જે ટેસ્ટમાં સરસ હોય છે. એને આપણે ગ્રીન ચટણી, દહીં અને સોસ સાથે સર્વ કરીશું. સૌપ્રથમ પહેલાં લઈ લઈશું આપણે કણક બાંધવા માટે ઘઉંનો ઝીણો લોટ, જે મેં 2 બાઉલ લીધેલો છે. રવો લીધેલો છે 2 ચમચી. મીઠું નાખીશું અને આખું જીરું લીધું છે, જેને મેં હાથથી ક્રશ કરીને નાખેલું છે. તમે સ્કીપ પણ કરી શકો છો અને તમે ઘઉંની જગ્યાએ મેંદો પણ વાપરી શકો છો. તેલ નાખીશું અને સારી રીતે બાંધી લઈશું. સૌપ્રથમ પહેલાં આપણે એને હાથેથી મિક્સ કરીશું, જેનાથી આપણે મોણ નાખેલું છે તે સારું એવું ભળી જાય. પછી પાણી નાખીને આપણે તેનો લોટ બાંધવાનો છે, જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો. થોડું થોડું પાણી નાખતા જશું અને આપણે લોટ બાંધતા જશું. સ્ટફિંગ માટે આપણે પાલક લીધેલું છે, કોબીજ લીધેલી છે, 1 બાઉલ કેપ્સિકમ લીધું છે, 1 બાઉલ ઝીણી ચોપ કરેલી ડુંગળી, ધાણા, 1 વાટક્યો પનીર લીધેલું છે અને 1 વાટક્યો ચીઝ લીધેલું છે. ગરમ મસાલો નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, પરાઠાનો મસાલો નાખીશું, મીઠું નાખીશું અને ચીલી સોસ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તીખું તમે જેવું ખાઈ શકતા હોય તે પ્રમાણે તમે ચીલી સોસ નાખી શકો છો. આપણે લોટ બાંધેલો હતો તેનો લૂવો કરીને આપણે રોટલી વણીશું અને એની અંદર સ્ટફિંગ ભરીશું. સ્ટફિંગ ભરીને ફરતી કોર વાળીને આપણે લૂવો બનાવી લેવાનો છે અને તેને ધીમા હાથે વણવાનું છે. જોઈ શકો છો મેં વણ્યું છે. એક લોઢી મૂકીશું, એની ઉપર તેલ નાખીને આપણે પરોઠું વણેલું છે તે નાખીશું અને સારી રીતે બંને બાજુથી શેકી લેશું. જોઈ શકો છો મારું પરોઠું શેકીને તૈયાર છે અને આપણે એને તીખી ચટણી, દહીં અને સોસ સાથે સર્વ કરીશું. તૈયાર છે આપણા સુરતના લારી જેવા ફેમસ રીમઝીમ પરોઠા.